પરિણીતાનું અપહરણ કરી અવાવરું મકાનમાં કૂંધી રાખી માસૂમ દીકરાને ઘા કરી દઈ શરીરની અણીએ માથા ઉપર દુષ્કર્મ આચરાયું। શખ્સે પરિણીતાના પ્રાઇવેટ પાર્ટમાં મરચું છાંટી દીધું, અન્ય ત્રણેય મદદગારી કરી। ભાવનગરમાં વિકૃતિ હદ વટાવતી અને કંપારી છોડાવી દેતી ઘટના સામે આવી છે। ગઈકાલે શહેરના મહિલા કોલેજ વિસ્તારમાંથી પરિણીતાને તેના ઘરેથી માતા પિતાના બહાને બોલાવી 4 શખ્સ કારમાં અપહરણ કરી એક ખંડેર મકાનમાં લઈ ગયા હતા। જ્યાં નરાધમોએ પરિણીતાના હાથમાં રહેલા બાળકને છીનવી તેને રેતીના ઢગલામાં ઘા કરી દઈ પરિણીતા ઉપર છરીની અણીએ પાછવી દુષ્કર્મ ગુજાર્યું હતું। તેટલે તે જ શખ્સે ન અટકી પરિણીતાના પ્રાઇવેટ પાર્ટમાં મરચું નાખી દઈ ક્રૂરતાની હદ વટાવી પરિણીતા અને તેના માસૂમ બાળકને ઇજાગ્રસ્ત કરી મોડી રાત્રિના બંધનમાંથી મુક્ત કર્યા બાદ પરિણીતાએ પોલીસને આપવીતી કહી ફરિયાદ નોંધાવી હતી। બનાવની જાણવા મળતી મનસુખ મકવાણા, મુકેશ મકવાણા, પિન્ટુ મકવાણા અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેઓને અગાઉ દીપક લાઠિયા નામના શખ્સ સાથે પ્રેમ સંબંધ હોય અને તેઓ તેમજ દીપક વકીલે હસ્તક સમજૂતી કરી છૂટા પડી ગયા હતા। તેને તેમજ દીપક વચ્ચે સંબંધ હોવાનો ખોટો શક દીપકના સાળા મનસુખ, મુકેશ અને પિન્ટુએ રાખી પોતાનો સામાન્ય ઈરાદો બર લાવવાના હેતુથી ગત રાત્રિના 8 કલાકના અરસા દરમિયાન તેના ઘરે એક અજાણ્યા માણસને બોલાવી તેના મમ્મી પપ્પા તેને મળવા માટે બોલાવે છે તેમ કહી ખોટા બહાનાએ તેઓએ ઘરની બહાર બોલાવી ઉપરોક્ત તમામ શખ્સોએ તેઓનું કારમાં અપહરણ કરી એરપોર્ટ રોડ ઉપર અવાવરું જગ્યા માટે લઈ ગયા અને મકાનમાં લઈ જઈ રૂમમાં તેને પૂરી રાખી અને મનસુખ મકવાણા અને મુકેશ મકવાણાએ સાવરણી વડે માર મારી મનસુખે તેની પાસે રહેલ તેના દીકરાને આંચકી રેતીના ઢગલામાં ઘા કરી ઈજા પહોંચાડી હતી। આ દરમિયાન મનસુખે તેના ગળાના ભાગે છરી રાખી તેમજ તેના દીકરાને મારી નાખવાની ધમકી આપી અને તેની સાથે બળજબરી કરી જાતીય દુષ્કર્મ આચર્યું હતું। તે વેળાએ મુકેશ અને પિન્ટુએ તેણીને પકડી રાખી મદદગારી કરી હતી, જ્યારે મનસુખે તેના પ્રાઇવેટ પાર્ટમાં મરચું નાખી દઈ શારીરિક નુકસાન પહોંચાડી મોડી રાત્રિના 2 વાગ્યાના અરસામાં તેને મુક્ત કરી હતી। ઉપરોક્ત ફરિયાદ અનુસંધાને ઘોઘા રોડ પોલીસે મનસુખ મકવાણા, મુકેશ મકવાણા, પિન્ટુ મકવાણા અને એક અજાણ્યા શખ્સ સામે BNS એક્ટ 64(2), એલ 137(2), 127(2), 115(2), 352, 351(3) તેમજ GP એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી શખ્સોને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા હતા। કેમેરામેન બીજલભાઈ માલકિયા સાથે સંવાદદાતા ફિરોઝ મલિક, KB ન્યૂઝ ગુજરાતી, ભાવનગર। દુષ્કર્મની ઘટનાને લઈને ફરિયાદ નોંધાઈ છે, સમગ્ર માહિતી શું છે, આરોપીઓ કેટલા છે અને પોલીસે હાલમાં શું કાર્યવાહી? ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના એરપોર્ટ રોડ પર આવેલ અવાવરું જગ્યામાં અપહરણ કરી ત્યાં માર મારી અને દુષ્કર્મ કરેલાની જે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે તેની હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી જે છે તેને દીપક નામનો જે વ્યક્તિ છે તેની સાથે એનો પ્રેમ સંબંધ હતો અને આ દીપકના વાઇફ જે છે તેને આ વાતની જાણ થયેલી, જેના કારણે વકીલ હસ્તક તેઓને સમાધાન થયેલું અને ત્યારબાદ જે દીપકના વાઇફ છે છતાં બી એનું મન દુઃખ રાખતા હતા। ગઈ 10 તારીખના રોજ સાંજના 8 વાગ્યે આ ફરિયાદીના જે ઘરે અજાણ્યો માણસ આવે છે અને તેને જણાવે છે કે તમારા મમ્મી પપ્પા તમને મળવા આવેલ છે, જેથી ફરિયાદીએ જણાવ્યું કે ક્યાં છે, તો આ અજાણ્યા માણસ કે મારી પાછળ ચાલો। ત્યારથી જે ફરિયાદી તેની પાછળ જાય છે અને આગળ જતા તે ફરિયાદી જે છે તે રિક્ષામાં બેસે છે અને જે માણસ જે છે તે આગળ ચાલે છે અને મહિલા સર્કલ પાસે આવેલી જે ગલી જે છે ત્યાં 4 વ્હીલ ગાડી પડેલી હોય છે। ત્યાં આ જે 4 વ્હીલના જે ડ્રાઈવર જે છે તે આ મહિલાને, જે ફરિયાદીને ધક્કો મારી અને આગળની સીટ પર બેસાડી દે છે અને દરવાજો લોક કરી દે છે। ત્યારે જે ફરિયાદી જે છે જુએ છે તો તે જે આરોપીઓ જે છે તે જે દીપક જે છે તેના બહેનના ભાઈઓ છે, જેમાં મનસુખ, મુકેશ અને પિન્ટુ આ ગાડીમાં હોય છે। બાદમાં આ મનસુખ દ્વારા જે ગાડીમાં જે છે તે કંઈક છાંટવામાં આવે છે અને સૂંઘાડવામાં આવે છે, જેથી આ કામના ફરિયાદી બેહોશ થઈ જાય છે અને રાતે 12 વાગે આ ફરિયાદી જાગે છે, જેથી તેને કયા રૂટથી આ જગ્યાએ લઈ ગયેલા તેની જાણ નથી અને ત્યાં જાગે છે તો એ સેટી ઉપર હોય છે
અને નિવસ્ત્ર હોય છે. અને ત્યારે જે મનસુખ નામનો જે આરોપી જે છે તે એવું જણાવે છે કે તમારો મોબાઈલ લાવો, તમે મારી બહેનની જિંદગી બદતર કરી દીધી છે, હવે અમે તમને એ બદતર કરશું, તેમ કરી અને સાવરણાથી જે છે આ ફરિયાદીને મારવામાં આવે છે. અને તેનો જે નાનો દીકરો છે 1 વર્ષનો, તેને જે છે ત્યાં રેતીનો ઢગલો જે છે ત્યાં ધકેલી દેવામાં આવે છે. અને બાદમાં જે છે આ મનસુખ દ્વારા દુષ્કર્મ કરવામાં આવેલા છે અને મારવામાં આવેલા છે. અને બાદમાં એ ભાનમાં આવે છે અને બાદમાં વકીલને ફોન કરે છે અને 108 દ્વારા હોસ્પિટલમાં દાખલ થયેલા છે. આ ટાઈપની હકીકત આવે છે. આ કામે હાલમાં જે ફરિયાદી જે છે તેનું મેડિકલ ચાલુ છે, મેડિકલ અને હોસ્પિટલમાં છે. ગઈ 28/11/24 ના રોજ માયાબેન દીપકભાઈ જે છે તેને એક ફરિયાદ દાખલ આવેલી, જેમાં એવી હકીકત છે કે જે તેના પતિ જે છે દીપક, તેને આ કામના જે ફરિયાદી જે છે તેના પુત્ર દત્તક લેવાની વાત કરેલી અને તેના જે સાસુ અને નણંદ બી એવું કહ્યું છે કે ભાઈ હાલના સમયમાં બે પત્ની રાખો તો એમાં કંઈ વાંધો નથી, પણ જે તે વખતે માયાબેને તે માન્યા નહીં અને એનું મન દુઃખ રાખી અવારનવાર ત્રાસ આપતા, જેથી આ માયાબેન જે છે તેણે ટીકડા પી લીધેલા અને 6 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી. હાલમાં જે દુષ્કર્મની જે ફરિયાદ છે એના કામે પીઆઈ શ્રી શિલ્પીનાઓ તપાસ ચલાવી રહ્યા છે અને જે ફરિયાદી જે છે તેનું મેડિકલ અને અત્યારે સારવાર હેઠળ છે. થેન્ક યુ. કઈ મરચાનો ઉપયોગ કરવામાં આવ્યો, દીકરા ઉપર હુમલો થયો એવું કઈ ખરું? હા, બિલકુલ. ફરિયાદી જેવું જણાવે છે કે તેને ઉપર દુષ્કર્મ કરવામાં આવેલું, બાદમાં તેના ગુપ્ત ભાગે જે છે ત્યાં મરચા છાંટી અને રાખવામાં આવેલા મરચું, એવી હકીકત જણાવે છે. તે બાબતે બી આપણે મેડિકલ તપાસણી અને મેડિકલી રિપોર્ટિંગનું કામ ચાલુ છે. આજે 4 ની સામે ફરિયાદ છે, એમાંથી કોઈને ઝડપી લીધા કે કઈ કાર્યવાહી? નહીં, હાલમાં જે 4 ની વિરુદ્ધ છે તે કામે પોલીસ દ્વારા જે કયા રૂટથી લઈ ગયેલા સીસીટીવી ફૂટેજ તેમજ કયું અવાવરું જગ્યા છે કે મકાન, અને તે લોકેટ કરવાની અને ત્યાં પુરાવા મેળવવાની કામગીરી હાલમાં ચાલુ છે અને વહેલી તકે પુરાવા મળતા તમામ આરોપીઓને જબ્બે કરવામાં આવનાર છે. થેન્ક યુ.